નમસ્કાર દર્શક મિત્રો, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાને 70મો વાર્ષિક ઉત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત તેમજ વાલી સંમેલન સમારોહ તેજસ્વી તારલા સમારોહ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળાનો 70મો વાર્ષિક ઉત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। આ પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સંત શ્રી નિજાનંદ સ્વામી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી વારાહી કેળવણી મંડળ વારાહી દ્વારા 15/2/2026ના રોજ 70મા વાર્ષિક મહોત્સવના સન્માન એવોર્ડ વિતરણ તથા ખાતમુહૂર્ત સમારોહ અને 16/2/2026ના રોજ આનંદ મેળો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। શ્રી વારાહી કેળવણી મંડળના પ્રમુખ ફરસુભાઈ ગોકલાણી અને મંત્રી રમેશભાઈ ગોકલાણી અને અન્ય ટ્રસ્ટી મંડળોની ઉપસ્થિતિમાં 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસ્થાના અહેવાલ તથા નવીન ઇંગ્લિશ મીડિયમ અને શિશુ વિહાર નામકરણ કાર્યક્રમ યોજાયો તેમજ બપોર પછીના સેશન્સમાં વાલી સન્માન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોમેન્ટો આપીને વિનંતી કરીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા વસંત કડિયા, પાટણ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કેળવણી મંડળ સંચાલિત પુરુષોત્તમ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના મેદાનમાં 2 દિવસથી 70મો વાર્ષિકોત્સવ અહીંયા યોજાઈ રહ્યો છે। આજે પહેલા દિવસે વાર્ષિકોત્સવની અંદર દાતાઓ, પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિશેષ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે અને કંઈક સંસ્થાને ગૌરવ અપાવ્યું છે એવી પ્રવૃત્તિ કરી રહેલા વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ કે જેણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એવા લોકોને સન્માનવા માટેનો આજે કાર્યક્રમ અમારે ત્યાં યોજાઈ ગયો। આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા અને પાટણના સાંસદો માનનીય ગેનીબેન ઠાકોર અને માનનીય ભરતસિંહજી આ બંને ઉપસ્થિત રહ્યા હતા। અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરની પણ હાજરી હતી। જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લાના પદાધિકારીઓ, કોંગ્રેસ પક્ષના તાલુકા અને જિલ્લા કક્ષના પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો। આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો। આ કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હતો, જેનાથી બાળકોને પ્રેરણા મળે અને બાળકો કંઈ નવું નવું જાણે। અમારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને અમારા ધાર્મિક ધોરણધર સ્વામી નિજાનંદજી મહારાજ કે જેમની વાતોમાંથી બાળકોને